સુરત શહેર પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વધુ એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે। અડાજણ વિસ્તારમાં તારીખ 18/5/2026 ના રોજ બનેલી ઘરફોડ ચોરીની ઘટનામાં આશરે 48 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરાઈ ગયો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી। પોલીસની સતત મહેનત અને ટેકનિકલ સર્વેલન્સના આધારે માત્ર 2 દિવસમાં આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે। સાથે જ ચોરી ગયેલો તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા પણ સંપૂર્ણ તપાસ કરી માત્ર 20 દિવસની અંદર ચોરી ગયેલી સમગ્ર 48 લાખ રૂપિયાની રકમ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના વરદ હસ્તે ફરિયાદીને પરત સોંપવામાં આવી। આ પ્રસંગે ફરિયાદીએ સુરત પોલીસ શહેરની ઝડપી અને અસરકારક કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો। આ કામગીરી સુરત પોલીસની કાર્યદક્ષતા, પ્રતિબદ્ધતા, જનતાના વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે। 13 તુચકો અર્પણ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુનામાં કબજે કરાયેલ મુદ્દામાલ ઝડપથી તેના મૂળ માલિક સુધી પહોંચવાનો છે, જેમાં સુરત પોલીસ સતત સફળતા મેળવી રહી છે। ખૂબ જ મહેનત કરી અને જે હું વિચારતો હતો કે આટલા સમયમાં મારું રિકવર થશે, એની જગ્યાએ બહુ હું ન માની શકું એવા સમયમાં આ લોકોએ કેસ સોલ્વ કરી આપ્યો, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। બીજું કે સાહેબ 18 તારીખ 18/5 મારા ઘરે 2:30 થી 3 વાગે ઇન્સિડન્ટ બન્યો। મારી દીકરીએ 3 ને 5 કે 10 112 પર ફોન કર્યો। ફોનમાંથી સીધો 112માંથી એવું કહેવામાં આવ્યું કે તમારો ફોન કન્ટિન્યુ ચાલુ રાખજો, અમે 5 મિનિટમાં ત્યાં પહોંચીએ છીએ। અને સાહેબ 5 મિનિટમાં PCR વાન ત્યાં આવી ગઈ। પણ એકચ્યુઅલી તો સ્ટ્રેસમાં હતો, સાહેબે મને સાંત્વના આપી, પણ મને વિશ્વાસ નહીં હતો સાહેબ, દિલથી કહું તો એમ છતાં એમને કીધેલું એ કરી બતાવ્યું, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે એમની ટીમ। એમ કે લોકોમાં એક પોલીસની વર્ષો અગાઉમાં એવું માન્યતા આપણે હતી કે પોલીસ હંમેશા ક્રાઇમ બને પછી લેટ આવતા હોય એમ, પણ મારા કેસમાં હું દિલથી એવું કહી શકું કે તમે જ્યાં સુધી અનુભવ નથી કર્યો પોલીસનો, ત્યાં સુધી તમને ખ્યાલ નથી કે આ લોકો કેટલી સ્પીડમાં ને કેટલું ફ્રેન્ડલી વાતાવરણમાં સરસ કામ કરી આપે છે આપણને। ખૂબ ખૂબ આભાર બધાનો, આપનો અને આપની ટીમનો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।